રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે વાત કરવી છે રજવાડા એકત્રીકરણનો સમયકાળ અને રજવાડા એકત્રીકરણના સમયકાળમાં જે છે એ જોધપુર રજવાડું ભારતના 562 કરતાં વધુ રજવાડાઓનો પ્રવાસ થાય અને 562 કરતાં વધુ રજવાડાઓ જે છે એ ભારતની અંદર વિલય થાય, ભારતની અંદર ભળી જાય, ભારતની અંદર મર્જરિત થાય અને એ વખતે એમની સાથે ઘણી બધી ચર્ચાઓ થાય, ઘણી બધી વાતો થાય અને એ વાતો દરમિયાન બની ગયેલી અમુક એવી ઐતિહાસિક ઘટનાઓ જે છે એ હોય છે કે જેના વિશે આપણે સાચું જાણતા નથી, જે આપણને બહારથી જણાવવામાં આવે છે એને આપણે સત્ય માની લઈએ છીએ, સ્વીકારી લઈએ છીએ। આવી જે ઘટના જોધપુરની અંદર બનેલી, જોધપુરના મહારાજા અંતિમ મહારાજા એ વખતે હનુમંતસિંહજી હતા અને એ જોધપુરના યુવાન રાજવી હતા અને એ વખતે વીપી મેનન પોતાના પુસ્તક ઇન્ટ્રીગેશન ઓફ ઇન્ડિયન પ્રેસલેસ સ્ટેટમાં એમ લખે છે કે ભારતના રજવાડાઓનું વિલીનીકરણ થવાનું હતું અને એ વખતે વિલીનીકરણ વખતે હું જોધપુર રજવાડાની અંદર જોધપુરની સહી કરાવવા ગયેલો મહારાજા પાસે જોધપુર રજવાડું વિલય કરાવવા માટે થઈને કે ભાઈ મહારાજા તમારે જોધપુર રજવાડું ભારતમાં ભેળવવાનું છે, એનું એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પેપર વિલય પત્રક જે કાંઈ હોય એમના પર સહી કરાવવાની હતી અને એ સહી કરાવવા માટે હું ગયો ત્યારે મહારાજાએ તો મારી ઉપર પિસ્તોલ તાણી દીધી હતી। પણ એ શું કામ તાણી હતી કે મહારાજાને પાકિસ્તાનમાં ભળવું હતું એટલે તાણી દીધી હતી? એનું પાછળનું સાચું કારણ શું હતું, શા માટે તાણી હતી, એની વાત આજે આપણે જે છે એ સંપૂર્ણ વિસ્તારથી કરવી છે કે આપણને સમજાય એમ કે મહારાજાએ એવું કીધેલું કે જો તમે મારી પ્રજા સાથે દગો કરશો તો હું તમને ગોળી મારી દઈશ। મહારાજાએ પિસ્તોલ તાણી દીધી વીપી મેનન ઉપર, એ વાત સત્ય છે। એમણે જે પોતાના પુસ્તકની અંદર જે વાત લખી વીપી મેનને ઇન્ટ્રીગેશન ઓફ ઇન્ડિયન પ્રેસલેસ સ્ટેટમાં કે મહારાજા એ મારી ઉપર પિસ્તોલ તાણી, વાત સત્ય છે, પણ શા માટે તાણી હતી એ વાત પણ જે છે એના પર સ્પષ્ટતા થવી ખૂબ જરૂરી છે એમ જે આજે આપણે કરવી છે। જોધપુરના મહારાજા હનુમંતસિંહજી જેઓ જોધપુરના અંતિમ રાજવી હતા અને એ ખૂબ યુવાન રાજવી હતા અને તેઓ પ્રજાપ્રેમી અને ક્રાંતિકારી રાજવી હતા। જે ચિત્ર દર્શાવવામાં આવ્યું છે હનુમંતસિંહજી વિશે, ખરેખર એ ચિત્ર સાવ જુદું છે। તે પ્રજાપ્રેમી અને ક્રાંતિકારી રાજવી હતા અને એ રાજવીના આખા જે આ અંતિમ ઇતિહાસ, જે અંતિમ ઘટનાક્રમ રજવાડાની સહી કરાવતી વખતે જે પિસ્તોલ એણે કાઢી, એ પિસ્તોલ કેવી હતી, કઈ રીતે પિસ્તોલ હતી અને શા માટે જે છે એમણે પિસ્તોલ કાઢીને આવી રીતે વીપી મેનનને કીધેલું હું તમને ગોળી મારી દઈશ, એ વિષય ઉપર ચર્ચા કરીએ એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે નોટિફિકેશન જે છે એ આપને મળતી રહે। તો જોધપુર મહારાજા સાહેબ હનુમંતસિંહજીની વાત કરીએ તો એમણે એમ કીધેલું કે અત્યારે તો હું મારું આ રજવાડું જોધપુર દઉં છું, આદરણીય વલ્લભભાઈ પટેલની દેશ પ્રેમની ભાવનાથી હું સહમત થાઉં છું, લોકતંત્ર આવે એ માટે અને મારી પ્રજાનું કલ્યાણ થાય એ માટે થઈને હું રજવાડું દઉં છું। આ વાત એમણે કરેલી। પણ જો આ રજવાડું હું દઉં છું અને તમે જે વાતો કરી છે, જે મારી પ્રજાને જે મળવાપાત્ર હકોની વાત કરી છે, મારી પ્રજાને જે અધિકાર મળવાની તમે વાત કરી છે, મારા ભયાતોને જે અધિકારો, મારી જોધપુરની પ્રજાને જે અધિકારો મળવાના છે એ અધિકારોની વાત કરી છે, એ અધિકારોમાં પાછળથી તમે ફરતા નહીં, એ અધિકારો એમને મળવા જ જોઈએ। અને જો એ અધિકારો રજવાડું દઈ દીધા પછી નહીં મળે અથવા તો તમે એમના અધિકારો રદ કરશો કે એવું કાંઈ પણ પાછળથી વચનભંગ થશે તો હું તમને ગોળી મારી દઈશ, આવી વાત એમણે એ વખતે કરેલી। હવે શું ઘટના ઘટેલી એ વખતે એ આપણે વાત કરીએ। ધ રોયલ બ્લુ પુસ્તકમાં અયોધ્યા પ્રસાદ આ વાતોને લખી છે અને હવે આ વાતો જે લખી છે એ ધ્રાંગધ્રાના રાજકુમારી અને જોધપુરના રાજમાતા હનુમંતસિંહજીના ધર્મપત્ની હતા એવા કૃષ્ણકુમારીની હયાતીમાં એમણે લખી છે। કૃષ્ણકુમારી સાહિબાની હયાતીમાં આ વાતોને એ વખતે એમણે લખી છે। એટલે આ વાતો જે છે એ સત્ય જ હોય, કારણ કે એ વખતે રાજમાતાના હયાતીમાં જે પુસ્તક લખાયેલું એટલે એ વાત સત્ય જ હોય એવું આપણે સ્વીકારીએ। વીપી મેનને જે વાત લખી પોતાના પુસ્તકમાં ઇન્ટ્રીગેશન ઓફ ઇન્ડિયન પ્રેસલેસ સ્ટેટમાં કે મહારાજાએ મારી પર બંદૂક તાણી દીધી, પિસ્તોલ તાણી દીધી, પણ એ વાત અધૂરી, એને આપણે પૂરી કરીએ। મહારાજા પાસે જ્યારે હું સહી કરાવવા ગયેલો ત્યારે મહારાજાએ મારી પર પિસ્તોલ તાણી, પણ શા માટે તાણી એના વિશે આપણે જે છે એ ચર્ચા કરી લઈએ। તો એમાં 11 ઓગસ્ટ ને 1947ના દિવસે, તારીખ સહિત હું તમને કહું, 11 ઓગસ્ટ 1947ના દિવસે
જે છે એ જોધપુરના મહારાજા હરમનસિંહજીએ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિયન અને સ્ટીલ એગ્રીમેન્ટ એટલે કે ભારત વિલીનીકરણ પત્ર જોધપુરનું જે હતું અને જોધપુરનું યથાસ્થિતિ કરાર ઉપર સહી કરી દીધી. એ વખતે સ્ટીલ એગ્રીમેન્ટ અને જોધપુરનું યથાસ્થિતિ કરાર પર સહી કરી દીધી. એ સહી કરે એ પહેલાની જે ઘટના હતી એ ઘટના એમ ઘટેલી કે મહારાજા સાહેબ વિજ્ઞાનના ખૂબ મોટા જાણકાર હતા. હવે જોધપુર મહારાજા હનુમંતસિંહજી વિજ્ઞાનના જાણકાર હતા એટલે એમણે પેન પિસ્ટલ બનાવેલી. પેન પિસ્ટલ. હવે પેન પિસ્ટલ બનાવેલી. પેન પિસ્ટલમાં એમ હતું કે પેન હોય ને એમાં ગોળી હોય ને એક બટન પ્રેસ કરે એટલે જે છે ગોળી છૂટે. આવી એક પેન પિસ્ટલ તેઓ રાખતા. પોતે વિજ્ઞાનના જાણકાર ને પોતે પોતાની રીતે બનાવેલી. હવે પેન પિસ્ટલ એમણે જે છે એ હનુમંતસિંહજીએ એ વખતે બનાવેલી અને એ સહી કરે એ પહેલાં જે છે એમાં ઘટના એવી ઘટી કે પછી લોર્ડ માઉન્ટબેટન અને વીપી મેનન આ બંને જ્યારે સિગ્નેચર પત્ર લઈને આવ્યા અને કીધું કે મહારાજા સાહેબ આપે જે છે આ રજવાડાની સહી કરો. આપણે હવે જોધપુર રજવાડું જે છે એ મેળવવાનું છે, ભારત સંઘની અંદર વિલીનીકરણ કરવાનું છે. જે રીતે આપણે વાતો થઈ છે એ રીતે આપણે જોધપુર રજવાડું ભારતમાં મેળવી દેવાનું છે. આ જે બધા વાતો કરે છે ને કે જોધપુરના મહારાજા સાહેબ હનુમંતસિંહજીએ તો જ્યારે વીપી મેનન અને લોર્ડ માઉન્ટબેટન જ્યારે રજવાડાની સહી કરાવવા ગયા, જોધપુર લેવા ગયા, ભારતમાં ભેળવવાની વાત આવી ત્યારે એને પિસ્તોલ મૂકી દીધી માથામાં. પણ ભાઈ વાત સાચી શું છે એ તો તમે જાણો. વાત સાચી ઘટના એમ ઘટી કે જ્યારે લોર્ડ માઉન્ટબેટન અને વીપી મેનન એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિયન જોધપુરનો યથાસ્થિતિ કરાર અને વિલયપત્ર ઉપર જ્યારે સહી કરાવવાની વાત આવીને સહી કરાવવા ગયા ત્યારે એમણે જે છે હનુમંતસિંહજીએ એક પેન પિસ્ટલ એમની પાસે જે હતી એ પેન પિસ્ટલ કાઢી અને જે છે એ બતાવી અને એમ કીધેલું એમણે કે તમે જે મને વાતો કરો છો અત્યારે કે ભાઈ આ લોકશાહી આવશે તો પ્રજાનું સારું થશે, પ્રજાનો ફાયદો થશે, આવી લોકશાહીમાં વ્યવસ્થાઓ હશે, આ બધી વ્યવસ્થાઓ હોવી જોઈએ. પછી જો પાછળથી વચનભંગો થશે તો હું તમને ગોળી મારી દઈશ. એટલે આવી વાત એમણે કરી. પ્રજા માટે જે છે એમણે પોતાના માટે નહીં, પોતાની પ્રજા માટે સ્પેશિયલ કન્સેશન માગેલા. અને ભાઈ માગે જ ને, આખું જોધપુર રજવાડું પોતાને આપવું છે. આજના સમયે પણ જે છે એ આપણે કોઈ બિલ્ડર જે છે કોઈ સિટીમાં મોટી સોસાયટી બનાવે, કોઈ બિલ્ડર સોસાયટી બનાવે એટલે સોસાયટીમાં જે છે આપણે પછી ફ્લેટ પાડવામાં આવે ને હવે એમને ફ્લેટ વેચવો હોય તો કોને વેચવો ને એના માટે 10 જગ્યાએ બિલ્ડર માર્જિનિંગ ઘટાવીએ છીએ. આપણે ફ્લેટ વેચવા નીકળીએ ને સોસાયટી પાડીને તો 10 જગ્યાએ માર્જિનિંગ ઘટાવતા હોય. આ તો સાહેબ આખું જોધપુર રજવાડું ભારતને દઈ દેવાનું હતું. આ નાની સૂની વાત નહોતી. તો હવે એમાં પેન પિસ્ટલ બતાવી કે એનો મતલબ એમ નહોતું થઈ ગયો કે એને પાકિસ્તાનમાં પડવું. મહારાજા સાહેબ કેટલા ક્રાંતિકારી કાર્ય હતા એની હું વાત કરું તમને. સાહેબ મહારાજા સાહેબ એ વખતે જોધપુરની બજારની અંદર કાળો કોટ પહેરીને 1945ની અંદર એ વખતે આ દેશના ક્રાંતિકારીઓના પોસ્ટર જે છે જોધપુરની દિવાલ પર લગાડતા હતા. આટલા તો એ દેશપ્રેમી હતા. વિચાર તો કરો તમે. એક રાજવી, જોધપુરનો રાજવી અને જે ભવિષ્યનો રાજા થવાનો છે એ વખતે યુવરાજ સાહેબ હતા 1945માં. અને જે રાજવી છે એ પોતે પોતાના હાથે આ દેશના ક્રાંતિકારીઓના પોસ્ટર લગાવે છે કે તમે આ દેશને આઝાદ કરાવો. આટલા ક્રાંતિકારી હતા. અને હવે તમે વાત કરો છો કે એને પાકિસ્તાનમાં પડવું હતું એટલે પિસ્તોલ રાખી હતી વીપી મેનન ઉપર ને લોર્ડ માઉન્ટબેટન ઉપર. એવી ઘટના ઘટી જ નથી. વીપી મેનને જે પોતાના પુસ્તકમાં વાત લખી છે એ વાત એમણે પરિપૂર્ણ નથી કરી. એટલે હું આ મારી વાતને જે છે આ જે પુસ્તક એ વખતે મહારાણી સાહેબાની હયાતીમાં જે લખાણું હતું એ પુસ્તક જે અયોધ્યા પ્રસાદે રોયલ બ્લુ પુસ્તક લખ્યું હતું એના મુજબ વાત કરું છું. અને આ વાત સત્ય જ હોય કારણ કે જોધપુરના રાજમાતાની હયાતીમાં આ પુસ્તક લખાણું હતું. એટલે આ ઘટના છે. આવી ઘટના ઘટેલી. આ સત્ય હકીકતો આ છે. પણ આવા ખૂબ બધા ઇતિહાસોને જે છે દબાવી દેવામાં આવ્યા છે. અને આવા ઇતિહાસોને દબાવી અને ઊંધી રીતે ઇતિહાસો ચિતરવામાં આવ્યા છે. જોધપુરને પાકિસ્તાનમાં વયું જવું હતું, આમ ભળવું હતું, તેમ હતું. આવી રીતે આપણને અવળી જે છે આખી માનસિકતાઓ બનાવી દેવામાં આવી છે. સાચા ઇતિહાસોથી આપણને દૂર કરી દેવામાં આવ્યા છે જે આપણે જાણતા નથી. અને આપણે જે છે રાજાઓ પ્રત્યે રાગ દ્વેષની ભાવના રાખીએ છીએ. તમામ સમાજની વાત કરું છું. ખરેખર એવું નથી. ખરેખર ઘટના આમ ઘટેલી. પોતાની પ્રજા માટે સ્પેશિયલ કન્સર્નેશન કોઈ રાજવી માગતો હોય કે ભાઈ મારી પ્રજાનું કલ્યાણ થવું જોઈએ, મારી પ્રજા સાથે દગો તમે નહીં કરી શકો, અને જો કરશો તો હું આ તમને ગોળી મારી દઈશ, એ ધ્યાન રાખજો. એટલે આ ઘટના છે.
તો આ હતો અમારો આજનો વિડીયો. આ હતી જોધપુર મહારાજા સાહેબ હનુમંતસિંહજીની વાત, જે ખૂબ ક્રાંતિકારી, જૂની, દેશ પ્રેમી અને જૂની વ્યક્તિત્વના ધની હતા. તો મળીશું એક આવા નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરો, વિડીયોને વધુ શેર કરો, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન મળી રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.